ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરતમાં કરુણા ટ્રસ્ટની મુલાકાત લીધી। આ સમયે તેમની સાથે ભાજપના હોદ્દેદારો પણ હાજર રહ્યા। ઉત્તરાયણના પર્વ પર દોરીના કારણે 50થી વધુ પક્ષીઓના મોત થયા છે, જ્યારે 100થી વધુ પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા, જેમની કરુણા સંસ્થામાં સારવાર થઈ રહી છે। સી.આર. પાટીલે સવારે અને સાંજે પતંગ ન ઉડાડવા અપીલ કરી। સૌ ડૉક્ટર મિત્રો જે અહીં સેવા આપી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા મૂંગા પક્ષીઓને એમને નવજીવન બક્ષવા માટે અને આપણા પતંગના ચગાવવાના આપણા ઉત્સાહને કારણે એમનું જે જીવન મુશ્કેલીમાં થાય છે એમને મદદરૂપ થવા માટેનો એમનો સફળ પ્રયત્ન છે। સૌને કહેવા માગું છું કે પતંગ ઉડાવો જરૂર, પરંતુ જ્યારે પક્ષી સવારે પોતાના માળામાંથી બહાર નીકળતા હોય છે ત્યારે નહીં ઉડાવવા જોઈએ, અને સાંજે જ્યારે પાછા પોતાના માળામાં જતા હોય છે ત્યારે નહીં ઉડાવવા જોઈએ। જો તમે 10 વાગ્યા પછી સાંજ પહેલાં પતંગનો જે આનંદ માણો તો માણી લેવો જોઈએ।